જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. શ્રી રમેશભાઈ પરીખના પુસ્તકમાંથી આજે આપણે અર્વાચીન ભગવદીઓની શ્રેણીમાં એક સૌરાષ્ટ્રના બહુ જ અદ્ભુત ભગવદીયના દર્શન કરીશું. શીર્ષક છે પ્રીતમ પ્રીત હિત પૈયે. સૌરાષ્ટ્રનું એક નાનું સરખું ગામડું, ત્યાં એક ખેડૂત વૈષ્ણવની નાની શી કોટડી, ગાર માટીની લીંપેલી જર્જરિત દિવાલો, થોડા નળિયા અને વિશેષ કરીને ઘાસથી છાયેલું છાપરું, તે પણ એટલું નીચું કે સીધા ઊભા પણ ન રહેવાય. એમાં 2 વીઘા જમીન ખેડતા ઓધા બાપા રહે. સવારે 3 વાગે ઉઠી જાય. સૂર્યોદય થતાં તો સેવા પહોંચી બળદ લઈ ખેતરે જવા નીકળી જાય. સૂર્યાસ્ત પછી પાછા વળે. રાત્રે સેવા પહોંચી વાર્તા વાંચીને સૂઈ જાય. ઉનાળો ભારે આકરો, છતાં ઘેરથી જળ પીને નીકળે તે રાત્રે ઘેર પહોંચીને ઉત્થાપનમાં જારી સરાવે ત્યારે જ જળ લે. ઘણા સગા સંબંધી પૂછે, બાપા ખેતરમાં કૂવો છે, આવા તાપમાં જળ વિના કેમ ચાલે? બાપા મોં પરસેવો લૂછે, સાથે સાથે આંખમાં આવેલા 2 આંસુડા પણ લૂછી લે. સૌને એક જ જવાબ આપે, જરૂર નથી. પણ મનને આ જવાબ ન જ ચાલે. બાપા મનને કહે, ભૈયા આપણા સુકુમાર પ્રભુને અનુસરના ઝારી સવારે 6 વાગે ભર્યા છે. છાપરું નીચું છે, તાપ આકરો છે, ઝારીનું જળ ગરમ થઈ ગયું હશે. મારા પ્રભુને શીતળ જળની સગવડ કરી નથી અને હું અહીં કૂવાનું શીતળ જળ લઉં? મારા ગળે ઉતરે ખરું? બાપાના ત્યાં શહેરના એક વૈષ્ણવ અનાયાસ આવી ચડ્યા. સવારે 5 વાગે રાજભોગના પદ ગવાતા તે ઝબકીને જાગી ગયા. ઉઠીને જુએ તો કોટડીના સામેના ભાગમાં કંતાનનો ફાટો તૂટ્યો ટેરો છે. અનાયાસ ટેરામાં પડેલા બાકોરામાંથી નજર અંદર ગઈ. શ્રી પ્રભુ સાક્ષાત કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપે શ્રીહસ્તમાં રોટલાનો ટૂંક લઈને પ્રસન્નતાથી ઉછાળતા ઉછાળતા આરોગી રહ્યા છે. આવા દર્શન આ અનાયાસ આવેલા શહેરના વૈષ્ણવને થયા. શહેરમાંથી આવેલા વૈષ્ણવ દ્વારા અદ્ભુત દર્શનથી આનંદથી નાચી ઉઠ્યા. તેમનામાંથી બોલાઈ ગયું, બાપા તમને ધન્ય છે, ધન્ય છે શ્રી વલ્લભને. કોણ કહે છે પુષ્ટિ માર્ગને 500 વર્ષ પૂરા થઈ ગયા. જ્યાં સુધી આવા વૈષ્ણવ છે, જ્યાં સુધી સેવાનો આવો ભાવ અને આગ્રહ છે, ત્યાં સુધી પુષ્ટિ માર્ગ પણ છે ને છે જ. જય શ્રી કૃષ્ણ.